હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસિપી. આજે છે ને મારી કઝિન્સ આવી છે. This is Suji and this is Falu. They have come, they have spent the day with me today. અને તમને છે ને જ્યારે બી રાતના કાઈ બી આપણે કહીએ રાતના શું ખાવ પાવભાજી એન્ડ ઓલ વી ઓલવેઝ મેક ઇટ. આપણે દરરોજ પાવભાજી ને બધું તો બનાવતા જોઈએ છે. આજે હું તમને એવી એક વેરાયટી બનાવું છું જે ઝટપટ બની જાય અને ઇટ ટેસ્ટ જસ્ટ ટુ ગુડ. એના માટે મેં શું કર્યું છે, 3 કાંદા, 2 ટમાટર મીડિયમ સાઈઝના અને 3 ગ્રીન ચીલીઝ આવી રીતે ચડાવી દીધા છે. આપણે કાંદા ટમેટા ચડી ગયા છે. હવે આપણે એમાં મસાલો કરીએ. મસાલામાં શું કરવાનું, હલ્દી પાવડર, લાલ મરચું તમે જેટલું તીખું ખાતા હોય એટલું, ગરમ મસાલો 1 ટીસ્પૂન ભરીને અને 3 ટેબલસ્પૂન શુગર. આને આપણે બરાબર મિક્સ કરી દઈએ. આ બહુ જ વેરાયટી સરસ લાગે. તમે જરૂરથી આ વેરાયટી ટ્રાય કરજો. હવે આપણે આમાં શું કરીએ, લિટલ વોટર. હવે આપણે શું કરીએ, અહીંયા મેં છે ને 4 boiled potatoes, 3 big and 1 small, 4 boiled potatoes એ આમાં આપણે નાખી દઈએ. boiled potatoes અને ટમેટાના ભાગમાં હું મીઠું નાખી ચૂકી છું. આપણે આમાં સોલ્ટ નાખીએ. સ્વાદ અનુસાર મીઠું. બરાબર મિક્સ કરી દઈએ આપણે એને. હવે આપણે શું કરીએ, આમાં કવર કરી દઈએ. 2 મિનિટ આપણે કવર કરીને રહેવા દઈએ. આપણે 2 મિનિટ થઈ ગઈ. હવે ખોલીને જોઈએ. મસ્ત શાક થઈ ગયું આપણું. સુપર. અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપની વેરાયટી કાંદા બટેટાનું શાક અને 2 બ્રેડની સ્લાઇસ સાથે મેં પીરસ્યું છે. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. Bye. થેન્ક યુ.